નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું। દેશના ખૂણે ખૂણે સરકારશ્રીના લાભ લોકોના ઘરે આંગણે લોકો સુધી પહોંચી રહ્યા છે, ત્યારે પહેલાંની જેમ હવે લોકોને યોજનાકીય લાભ મેળવવા માટે રાહ જોવાની કે ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે હાલમાં સરકારશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામે ગામ ફરી રહ્યો છે। આ રથ મારફતે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ તેના લાભ ઘર આંગણે જ પ્રાપ્ત થઈ રહ્યા છે। કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લોકો પોતાને મળેલા લાભની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને લોકોને યોજનાકીય લાભ લેવા માટેની અપીલ કરી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગામના લોકોએ પોતાને કિસાન સન્માન નિધિ અંતર્ગત મળેલા લાભની વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે 6000 સરકારશ્રી દ્વારા મળે છે। આ પૈસાથી ખેતી કરવા માટે ઉપયોગી બિયારણ, ખાતર વગેરે જેવી વસ્તુઓ લાવવામાં સરળતા રહે છે, જેથી ખેતી કરવામાં આર્થિક રીતે મદદ મળી રહે છે। આ પ્રસંગે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન બાલાભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી ઠાકોર અને સાંતલપુર તાલુકાના ભાજપ સંગઠન મહામંત્રી શ્રી લખમણભાઈ ચૌધરી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવાભાઈ આહિર કોમલ અને જિલ્લા કારોબારી ભાજપ અરવિંદભાઈ ઠક્કર સાથે તાલુકા પંચાયતના સદસ્ય શક્તિસિંહ જાડેજા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અર્જનભાઈ આહિર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી પાણી પુરવઠા અધિકારી શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી વિક્રમસિંહ અને વહીવટશ્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ અને ભારત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। સાંતલપુર મુકામે આપણા યશસ્વી ભારતના વડાપ્રધાન મોદી સાહેબના જે સંકલ્પ કરેલો છે કે 2047માં મારે મારા ભારતને વિકસિત ભારત અને મજબૂત ભારત બનાવવાનું છે, અખંડ ભારત બનાવવાનું છે। એ રથ આજે સાંતલપુરમાં આવી પહોંચ્યો છે અને એની સાથે સાથે બીજી અન્ય 17 સરકારની જે યોજનાઓ છે એની વાત કરી। આજે અમે જ્યાં ઊભા એ બાલવાટિકા આંગણવાડીની બહેનો અહીંયા આ મિલિટ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી બાળકોને એ વ્યવસ્થિત નાસ્તો આપે છે, જેથી કરીને મોદી સાહેબનું વિઝન છે કે મારે પાટણ જિલ્લો અને ગુજરાતમાંથી કુપોષણને ભગાડવાનું છે, એક સ્વચ્છ ભારત બનાવવાનું છે। એ વાતને આજે આ સાંતલપુરના દરેક સમાજના લોકોએ વધાવી લીધો છે અને શપથ પણ લીધા છે કે અમે 2047માં અખંડ ભારતને બનાવવાનું અને એ બધા સાથે શપથ લીધા છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। બોલો ભારત માતા કી જય। અધિકારીગણ, ગામજનો અને વિવિધ યોજનાઓ વિશે સમજાયું અમને અને આયુષ્યમાન ભારત જેવી મોદી સાહેબની અનેક યોજનાઓ છે એનો લાભ લેવા માટે એનો કેમ્પ કરેલો છે અને સાંતલપુરના લોકો આમાં ખૂબ જ લાભ લે અને ક્યાંય રહી ન જાય એના માટેની સુવિધાઓ ત્યાં અહીંયા ઉપલબ્ધ છે।